તો આપણે પહોંચી આવ્યા છીએ મેચ જોવા. તો અત્યારે આપણી ફિલિંગ ચાલુ છે. ઓકે, નવીનભાઈ બોલિંગ કરે. તો પહેલી ઓવર ચાલુ થઈ, ચોથા બોલમાં 6 આવી ગયો. કાંઈ વાંધો નહીં, આપણી બેટિંગ બાકી છે હજી. ને છોકરાઓ પણ આવી ગયા છે, આપણા સબસ્ક્રાઈબર છે. દામોદર આવી ગયા છે. દામોદર, તમે શું કરવા પછી અહીંયા કારણે જોવા મેચ? તો હજી પહેલી જવાનો ચોથો બોલ છે અને 6 રન આવી ગયા હતા. ત્રણ પછી આપણી બેટિંગ ચાલુ થશે. સામે છે CSC જરૂર. તો કન્ટિન્યુ બની રહેજો. તો પહેલી વિકેટ પડી ગઈ. અજયભાઈ વિકેટ લઈ ગયા. એમાં નથી કાંઈ, બીજા નંબરમાં છે. इस बार तेज तरार गेंद समझी भाई विकेट कीपर इस बार तेज तरार गेंद समझी भाई विकेट कीपर બોલે બોલે મૂકો મૂકો. नीचे और जाना होगा वापिस यानी कि जरूर को लगने वाला टोटा झटका और प्रभु की बात करूंगा કેમ છો તમે જોઈ રહ્યા છો? વિનોભાઈ ડાયરેક્ટ માર્યો શોટ ઇન્ડિયા દડો ગયો रन के लिए यानी कि स्कोर 2 पॉइंट है के बाद चार बोला गया जीत गया है कांग्रेचुलेशन बोलाड़िया हाथ लग गए जरूर मेरे तो मैच है मिताहिर मेरा आवाज મિતભાઈ મેન ઓફ ધ મેચ બન્યા. તમને કેવું લાગ્યું? મજા આવી. પહેલી વાર મિતભાઈને ટી-શર્ટ મળી ગયું, સારું પ્રદર્શન કર્યું. વિનોદભાઈ, તમે પણ છેલ્લે સુધી મેચ ટકાવી, તમે શું કહેશો? યશભાઈ પણ સારી બોલિંગ કરી. યશભાઈ, તમે શું કહેશો? અમે બહુ સારી કરી, મહેનત કરી, આપણે પણ જીતી ગયા વિનોદભાઈ લીધે. આપણા વિનોદભાઈ સારું પ્રદર્શન કર્યું અને મિતભાઈ પણ સારું પ્રદર્શન કર્યું. વીરભાઈ છેલ્લે જીતાડી દીધી. 4 કેચ આપણે નવીનભાઈ આપણે જીતી ગયા હે. મોહનભાઈ, તમે સારું પ્રદર્શન કર્યું. આપણે જીતી ગયા હે. કુલદીપભાઈ, તમે અમે 2 કેચ મૂક્યા એટલું ખબરાવે. 4 કેચ નથી જોતા કેવા કીધા. એક ખાલી કીધું ડાઈ મારીને ભણ્યા. હા, કીપર માં સારો કોઈ નથી જીતી ગયા. તમે શું કહેશો? હા, ખૂબ જ આનંદ થાય છે. વિનોદભાઈ સારી વિકેટ, સારી રીતે મેચ રમી. એક બાજુથી વિકેટ ટકાવી રાખી. એક બાજુ વિકેટ પડતી હતી પણ એ વિનોદભાઈ અડગ રહ્યા. મિતભાઈ મેન ઓફ ધ મેચ બની ગયા હે. એને સારું પ્રદર્શન કર્યું છેલ્લે સુધી. ફર્સ્ટ ટાઈમ અત્યારે બન્યા છે. વિનોદભાઈ છેલ્લે સુધી મેચ ટકાવી હતી. ટકી ગઈ એમ કે મને ખબર નથી કેમ નક્કી ગઈ. નકાર પેલા બોલે જતા હોય વિનોદભાઈ. પણ કુલદીપભાઈ પણ સારી કીપરિંગ કરી હતી. પણ અમે પેલા બોલે આમ પેલા આડી કે તુંયા મિતભાઈ ના ઘરે અમે પેલા બોલે મિતભાઈ બોલિંગ સારી કરી, પ્રદર્શન સારું હતું. કુલદીપભાઈ આજે સમય ખરાબ હતો. હાલે યાર. આપણી ટીમનું પ્રદર્શન સારું હતું. ભલે આખરી ઓવરમાં પિયુષ કાકે છક્કો મારીને જીતાડ્યો અને બાગડતા કોચ આપણા હતા એની સાથે આપણા ખેલાડી જૂના ખેલાડી રિટાયર થઈ ગયા. આપણા કોચ છે ને જિગ્નેશભાઈ કોચ છે આપણા. તમે શું કહ્યું જિગ્નેશભાઈ?
અને કાંઈ તમે હીટર એક વાય રાખો પ્રેક્ષક આપણે દામજીભાઈ ને બધા આવી ગયા હા ભવિષ્ય હે ભાઈ છે ઓલાડીના અમે જો કરી નામચીન તારું આમ કર નામચીન ખિલાડી હું તો ઓલાડી રિટાયર થઈ ગયો હું હવે થઈ ગયા છે ગજની બ્લોગ બનાવવા માટે રિટાયર થઈ ગયા છે અમે રિટાયર વ્લોગ બનાવવાનું ચાલુ કરીને અમે બાકી આપણે આદિત્ય જ છીએ ઠંડીમાં નીકળી જાય गेंदबाजी का फार सफल है व्यस्त